આ ધ્યાન આપો, તમને આવી રીતે ક્યાંય સમજાવેલું નહીં હોય. કાયદાનું સમાન રક્ષણ અને કાયદા સમક્ષ સમાનતા એ શું છે? તો બેઝિકલી તમે બધું વાંચી લેશો, પરંતુ સમજવું મહત્વનું છે. કોન્સેપ્ટ ક્લિયર કરવો એ મહત્વનો છે. ઓકે, કાયદા સમક્ષ સમાનતાની અંદર શું છે? તો કે કાયદો સમક્ષ સમાનતા એટલે કે જે કાયદો છે, ઓકે, કોઈ કાયદો છે, કાયદાની અંતર્ગત જઈને, ઓકે, વિરુદ્ધમાં જઈને કોઈ કૃત્ય કરે છે કોઈ વ્યક્તિ. ઓકે, માની લો કે બે વ્યક્તિઓ છે. ઓકે, શું છે? બે વ્યક્તિઓ છે, એક અમીર છે, એક ગરીબ છે. ઓકે, આ વ્યક્તિ કેવો છે? આ વ્યક્તિ ગરીબ છે. આ વ્યક્તિ કેવો છે? અમીર છે. ક્લિયર? આ વ્યક્તિ ગરીબ છે, આ અમીર છે. તો હવે ગરીબ વ્યક્તિ ને અમીર વ્યક્તિ બંને, ઓકે, બંને શું કરે છે? એટલે અલગ અલગ જગ્યાએ, ઓકે, બંને અલગ અલગ જગ્યાએ ખૂન કરે છે. ઓકે, કોઈ વ્યક્તિનું ખૂન કરી નાખે છે, મર્ડર કરી નાખે છે. ઓકે, તો કે કાયદા સમક્ષ સમાનતાની અંદર એવું નહીં જોવામાં આવે. જ્યારે જજ બેઠું હોય, જ્યારે જજમેન્ટ આપતા હોય, ત્યારે એ નહીં જોવામાં આવે. આ પણ શું છે? પુખ્ત વયનો વ્યક્તિ છે, આ પણ પુખ્ત વયનો છે. બંને જાણી જોઈને કોઈ વ્યક્તિનું ખૂન કરી નાખે છે. ઓકે, અલગ અલગ કેસ છે બંને. તો હવે આ જ્યારે પણ જજમેન્ટ આપવામાં આવે ત્યારે એવું નહીં જોવામાં આવે કે અમીર છે ને તો આને ઓછી સજા આપવી, આ ગરીબ છે તેને વધારે સજા આપો તો ચાલે. એવું નહીં. કાયદા સમક્ષ સમાનતા એટલે કે કાયદા સમક્ષ બંને વ્યક્તિઓ છે, સમાન છે, બંને સમાન કૃત્ય કરેલું છે, સમાન ગુનો કરેલો છે, તો બંનેને સમાન સજા મળશે. ઓકે, કેવું? તો કે સમાન સજા મળશે, સમાન સજા મળશે બંનેને. ક્લિયર? ખ્યાલ આવે છે? તો એ કાયદા સમક્ષ સમાનતા છે. કાયદાનું સમાન રક્ષણ એ કોને કહેવાય તમને સમજાવું. ક્લિયર? મહત્વપૂર્ણ છે. કાયદાનું સમાન રક્ષણ એની અંદર શું છે? તો પરિસ્થિતિને ધ્યાનમાં લેવામાં આવે છે. ઓકે, પરિસ્થિતિ છે ને, પરિસ્થિતિને ધ્યાનમાં રાખવામાં આવે છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખવામાં આવે છે. ક્લિયર? કાયદાનું સમાન રક્ષણ છે એની અંદર પરિસ્થિતિને ધ્યાનમાં રાખવામાં આવે છે. ઓકે, માની લો કે કોઈ વ્યક્તિ છે, ઓકે, મોટી ઉંમરનો વ્યક્તિ છે, પુખ્ત વયનો વ્યક્તિ છે, એ કોઈ વ્યક્તિનું ખૂન કરે. ઓકે, ખૂન કરે અને કોઈ વ્યક્તિ છે સામે, ઓકે, કોઈ મહિલા છે, કોઈ મહિલા છે, તો એનો બળાત્કાર થાય છે. ઓકે, શું છે? આ મહિલા છે, એનો બળાત્કાર કોઈ વ્યક્તિ કરી રહ્યો છે. એ પોતાની આબરૂ ઇજ્જત બચાવવા માટે અને બળાત્કારની સાથે સાથે એનું મર્ડર પણ કરવા અથવા તો એ ઈરાદા સાથે કોઈ વ્યક્તિ છે એની ઉપર અત્યાચાર ગુજારી રહ્યો છે, એ તો પોતાના સ્વ બચાવની અંદર, ઓકે, સ્વ બચાવમાં એનાથી ભૂલથી ખૂન થઈ જાય, ઓકે, કોઈનું મર્ડર થઈ જાય, તો આ બંનેને સજા સમાન મળશે. ઓકે, સજા સમાન મળશે, બંનેને સમાન સજા મળશે. તો કે ના સાહેબ, નહીં મળે સમાન સજા. ક્લિયર? તો કે પરિસ્થિતિને ધ્યાનમાં રાખવામાં આવશે. કાયદા સમાન એટલે કે કાયદાનું સમાન રક્ષણની અંદર શું છે? પરિસ્થિતિ ધ્યાનમાં રાખવામાં આવશે. એટલે કે આ જે ખૂન થયું છે, આને જાણી જોઈને ખૂન કર્યું છે, તો આને સજા થશે, આને પૂરેપૂરી સજા થશે. ત્યારે આને બાઈજત બરી પણ કરવામાં આવે, કારણ કે આ પોતાનો સ્વ બચાવની અંદર એની આબરૂ લૂંટાણી છે. ઓકે, એના આબરૂ લૂંટ્યા બાદ એનું મર્ડર કરવાના ઈરાદે એક ગુનેગાર છે. ઓકે, એ આગળ વધી રહ્યો હતો ને આને સ્વ બચાવમાં જેને હાથમાં મળ્યું એનાથી એનું મર્ડર થઈ ગયું, ખૂન થઈ ગયું. ક્લિયર? તો પરિસ્થિતિ ધ્યાનમાં રાખીને આને શું છે? નિર્દોષ જાહેર કરવામાં આવી શકે છે. એટલે કે પરિસ્થિતિને ધ્યાનમાં લેવામાં આવે છે. સાહેબ, હવે તો કાયદા સમક્ષ સમાનતા છે એમાં તો બધા સરખા હોય છે. ઓકે, એમાં પરિસ્થિતિ ધ્યાનમાં લેવામાં આવતી નથી. કાયદાનું સમાન રક્ષણ છે, ત્યાં પરિસ્થિતિ ધ્યાનમાં લેવામાં આવે છે. તો સાહેબ, જજમેન્ટ કઈ રીતે આપવું? ઓકે, નક્કી કઈ રીતે કરવું? જજમેન્ટ આના આધારે આપવું કે આના આધારે આપવું? એટલે કે કાયદાનું સમાન રક્ષણ અથવા તો કાયદા સમક્ષ સમાનતાના આધારે જજમેન્ટ આપવું. તો એ જજમેન્ટ છે ને, જે જજ બેઠા હોય, ઓકે, જે જજ હશે, જે જજ હોય ને, જજ એ ડિસાઈડ કરે. ઓકે, જજ ડિસાઈડ કરે કે શેના આધારે એમને જજમેન્ટ આપવું છે. કાયદા સમક્ષ સમાનતાના આધારે જજમેન્ટ આપવું છે કે કાયદાનું સમાન રક્ષણના આધારે જજમેન્ટ આપવું છે. એ જોશે, આખો કેસ સ્ટડી કરશે તો એમને ખ્યાલ આવી જાય. ક્લિયર? જો આવી કોઈ પરિસ્થિતિ હોય તો એને પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કાયદાનું સમાન રક્ષણને ધ્યાનમાં રાખીને જજમેન્ટ આપવામાં આવશે. જ્યારે આવી કોઈ પરિસ્થિતિ હોય તો કાયદા સમક્ષ સમાનતાના આધારે જજમેન્ટ છે આપવામાં આવે છે. ક્લિયર? સમજાય છે? સારી રીતે મેં તમને આ ટોપિક સમજાવી દીધો છે. ઓકે, તો આપણે ખ્યાલ છે કાયદા સમક્ષ સમાનતા આપણે ઇંગ્લેન્ડમાંથી લીધેલું છે. ક્યાંથી? ઇંગ્લેન્ડમાંથી લીધેલું છે, ઇંગ્લેન્ડના બંધારણમાંથી. ત્યારે કાયદાનું સમાન રક્ષણ આપણે યુએસએ એટલે કે અમેરિકાના બંધારણમાંથી આપણે લીધેલું છે. ક્લિયર? કાયદાનું સમાન રક્ષણ આ કેવું છે? તો હકારાત્મક છે, પોઝિટિવ છે. ઓકે, પોઝિટિવ ખ્યાલ છે. આ કેવો ખ્યાલ છે? કાયદા સમક્ષ સમાનતા એ નેગેટિવ છે. કેવો ખ્યાલ છે? નેગેટિવ ખ્યાલ છે. ક્લિયર? બસ આટલું યાદ રાખવાનું છે એટલે તમારું આ જે કાયદા સમક્ષ સમાનતા આ બધું કમ્પ્લીટ થઈ ગયું. ક્લિયર? ચલો, જો રાજ્ય કોઈ પણ વ્યક્તિને, આપણે કાયદા સમક્ષ સમાનતાની વાત કરી રહ્યા છીએ. ઓકે, કાયદા સમક્ષ સમાનતા એટલે તો રાજ્ય કોઈ પણ વ્યક્તિને કાયદા સમક્ષ સમાનતામાં મનાઈ ન ફરમાવી શકે. ઓકે, સમાનતા મનાઈ ન ફરમાવી શકે. રાજ્ય કાયદાના સમાન રક્ષણ સામે કોઈ વ્યક્તિને મનાઈ ન ફરમાવી શકે. ક્લિયર? આમાં તમે સમજી શકો, આવી રીતે લખેલું હોય બુકમાં, તો કે મેં તમને સમજાવ્યું એમાં સારી રીતે તમે સમજી શકો. ખ્યાલ આવે છે ને? તો આ રીતે આપણે સમજવાનું છે. ઓકે, ચલો પછી કાયદા સમક્ષ સમાનતા એ બ્રિટિશના બંધારણમાંથી લેવામાં આવેલું છે. ક્યાંથી લીધું છે? તો બ્રિટિશના બંધારણમાંથી લીધેલું છે. કાયદાનું સમાન રક્ષણ છે એ અમેરિકાના બંધારણમાંથી લેવામાં આવેલું છે. આ કેવો છે? કાયદા સમક્ષ સમાનતા એ નેગેટિવ ખ્યાલ છે, કાયદાનું સમાન રક્ષણ એ હકારાત્મક ખ્યાલ છે. ઓકે, ઓકે, નકારાત્મક અને હકારાત્મક છે. આટલું કરવું એટલે તમારું આ ચેપ્ટર છે કમ્પ્લીટ થઈ જશે. ક્લિયર? ચલો, હવે કંઈ પણ ડાઉટ, ક્વેશ્ચન, કન્ફ્યુઝન હોય તો પૂછો, નહીંતર આપણે રાખીએ અહીંયા સુધી. ઓકે, અહીંયા સુધી રાખીએ.
ઓકે, અનુચ્છેદ 14 સુધી આપણે જોઈ લીધું છે. ઓકે, એટલે કે અનુચ્છેદ 14 આપણે જોયો છે. નેક્સ્ટ લેક્ચરમાં, કાલના લેક્ચરમાં બાકીના જે પણ સમાનતાના અધિકાર છે એ આપણે સમાનતાનો અધિકાર છે જોઈ લઈશું. બધા ક્લિયર? ચલો, તો કંઈ પણ ડાઉટ, ક્વેશ્ચન, કન્ફ્યુઝન હોય તો તમે મને પૂછી શકો છો. ઓકે, અને ખાસ જણાવી દઉં, તમે હજી સુધી આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લો. ઓકે, કારણ કે તમારા માટે પીએસઆઈ કોન્સ્ટેબલ માટે, ઓકે, ખાસ પીએસઆઈ કોન્સ્ટેબલ માટે આપણે એક બેન્ચ લઈને આવ્યા છે, ફાઉન્ડેશન બેન્ચ, જેની અંદર તમારું ફાઉન્ડેશન મજબૂત કરવાનું છે, તમારો પાયો છે એ મજબૂત કરવાનો છે. ક્લિયર? જેથી કરીને તમે આ પીએસઆઈ કોન્સ્ટેબલની એક્ઝામ છે આસાનીથી ક્રેક કરી શકો. એટલા માટે તમને ફૂલ સિલેબસ છે. ઓકે, તમારો ફૂલ સિલેબસ છે કવર કરાવવામાં આવશે. કવર એટલે કે પૂરેપૂરો સિલેબસ તમારો પીએસઆઈ કોન્સ્ટેબલનો ભણાવી દેવામાં આવશે. કંઈ બાકી નહીં. ઓકે, મેઇન્સ એક્ઝામિનેશન છે ને, એટલે કે પીએસઆઈ હશે તો પીએસઆઈ ની અંદર 2 પેપર આવશે. ઓકે, બે પેપરની તૈયારી તમારી થશે. ઓકે, જે એમસીક્યુ ટાઈપ છે અને ડિસ્ક્રિપ્ટિવ છે એટલે કે વર્ણનાત્મક છે, બંનેની તૈયારી કરાવવામાં આવશે. પ્લસ તમને ટાઈમ ટેબલ મુજબ, ઓકે, ટાઈમ ટેબલ મુજબ શું મળશે? તો ટાઈમ ટેબલ મુજબ તમને ટોપિક વાઇઝ, ઓકે, સિલેબસના ટોપિક વાઇઝ મોક ટેસ્ટ મળશે. ઓકે, આ બધું તમને મળવાનું છે. ક્લિયર? અને પીએસઆઈ કોન્સ્ટેબલ ફાઉન્ડેશન બેન્ચ યુટ્યુબ ની અંદર જ તમને મળવાની છે. યુટ્યુબ ની અંદર જ તમે ફ્રીમાં, ઓકે, ફ્રી ઓફ કોસ્ટ છે, બિલકુલ મફત છે, જોઈ શકો છો. એના માટે તમારી આપણી આ યુટ્યુબ ચેનલ છે આરજે ફાઉન્ડેશન, એને સબસ્ક્રાઇબ કરવાની છે. આપણી એપ છે આરજે ફાઉન્ડેશન, એને ડાઉનલોડ કરો અને આપણી ટેલિગ્રામ છે આરજે ફાઉન્ડેશન, એને જોઈન કરી લો. ચલો, મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, વંદે માતરમ. ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત.